નમસ્કાર મિત્રો. આજે આપણે કમિશનર ઓફ સ્કૂલ અને ઇન્ટેલ આયોજિત સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. હું કાર્તિક શાસ્ત્રી આપની સાથે સ્ટુડિયોમાં અવેલેબલ છું. મારી સાથે આપણી સાથેના નિષ્ણાત જહીરભાઈ બી મોજૂદ છે. આપણે આજે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડ પ્રોગ્રામમાં કમિશનર ઓફ સ્કૂલમાંથી શ્રી વિશાલભાઈ બી અવેલેબલ છે. અમે આપનું સ્વાગત કરીએ સાહેબ. તમામ સ્કૂલ લેવલ કોઓર્ડિનેટર્સ જે આપણી સાથે અવેલેબલ છે એમનું બી હું પર્સનલી સ્વાગત કરું છું. હવે આપણે સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડ એ પ્રોગ્રામ આયોજન કરવા પાછળનું મૂળભૂત કારણ એ આપણી આવનારી પેઢી જે વિદ્યાર્થીઓ બનાવશે 21મી સદીનું, તેનું આપણે નિર્માણ સાક્ષરતા દ્વારા કેવી રીતે કરીએ એ જાણવા પાછળનું છે. તો હવે આપણે આવીએ અને જોઈએ સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડ પ્રોગ્રામની કમ્પ્લીટ રૂપરેખા આ મુજબ છે. સ્ક્રીન ઉપર જોઈએ આપણે. સૌપ્રથમ આ પ્રોગ્રામ કરવા પાછળનો મૂળભૂત હેતુ શું છે એ આપણે જોઈશું. તેના પછી આખા પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે, જે 4 પાર્ટમાં વહેંચાયેલું છે, તેના વિશે હું આપને માહિતી આપીશ. ત્યારબાદ આપણે આને કેવી રીતે એક્ઝિક્યુટ કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું છે, એની હું માર્ગદર્શન આપીશ. અને એમાં આપની જવાબદારીઓ શું રહેશે એ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. તે પહેલાં હું આપને ઇન્ટેલ કંપની સાથે જે ગુજરાત ગવર્મેન્ટ સાથે છેલ્લા 10 વર્ષથી કેવી રીતે અમે સંકળાયેલા છીએ એની એક ટૂંકી ઝલક બતાવું. તો અમે ઓગસ્ટ 2001થી ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ. ત્યારથી શરૂ કરીને અત્યારે 2013 સુધીમાં અમે લગભગ 15 જેટલા મોટા પ્રોગ્રામો કરી લીધા છે. એમાં જે તે ગુજરાત સાક્ષરતા અભિયાન જે અમે અત્યારે ચાલુ કર્યું છે એ અંતર્ગત અમે ખેડૂતો, બહેનો, સ્ટુડન્ટ્સ, યુવાનો અને ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સને અમે ડિજિટલ લિટરસી ઉપર તાલીમ આપીએ છીએ અને એમને એમ્પાવર કરીએ છીએ. આ પહેલાં અમે ટોટલ 1 લાખ વિદ્યાર્થીઓ તેમજ 1 લાખ શિક્ષકોને બી ટ્રેન કરેલા છે, જેની આપ જોઈ શકો છો સ્લાઇડ પર ડિટેલ્સ. પાછા આવીએ આપણે સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડ પ્રોગ્રામની રૂપરેખા ઉપર. તો આનો ઓવરઓલ ઓબ્જેક્ટિવ આપણે જોવા જઈએ તો આપણા વિદ્યાર્થીઓ સૌથી પહેલાં બેઝિક નોલેજ જે કમ્પ્યુટર્સ ઉપરનું છે તે જાણે અને જે ઇન્ટરનેટના માધ્યમથી તેઓ દુનિયાના બીજા ક્ષેત્રો સાથે કેવી રીતે સંકળાઈ શકે તેના વિશે તે લોકો જાગૃત થાય, તેઓ તેમના રોજબરોજના અભ્યાસક્રમમાં એનો ઉપયોગ કરી શકે, તે હેતુ એનો મૂળભૂત છે. આ ઉપરાંત ઓફલાઈન અને ઓનલાઈન કોન્ટેન્ટ, જે આપ બીજો મુદ્દો જોશો, જે આપને કહેશે કે નોર્મલ એપ્લિકેશન્સ કમ્પ્યુટરના વિદ્યાર્થીઓ શીખે, એ ઉપરાંત ઇન્ટરનેટ પર અવેલેબલ ટૂલ્સનો ઉપયોગ કરીને તેઓ એમના અભ્યાસક્રમમાં આગળ વધી શકે. પ્રોગ્રામ સ્ટ્રક્ચર 4 વિભાગમાં વહેંચાયેલું છે, જે કન્ટેન્ટ, પ્લેટફોર્મ, ટ્રેનિંગ અને અસેસમેન્ટ એમ 4 મુદ્દા આવલે છે. કન્ટેન્ટમાં આપણે ઇન્ટેલ ઇઝી સ્ટેપ્સ જે પ્રોગ્રામ ઇન્ટેલે ડિવાઇસ કર્યો છે તે આપણે શીખીશું. તેના ઉપર આપણને જહીરભાઈ એની કમ્પ્લીટ ડિટેલ્સ આપશે. કેવી રીતે આપણે એના મોડ્યુલ્સ એક્ઝિક્યુટ કરીશું, કેવી રીતે એના એક્ટિવિટી કાર્ડ આપણે ઉપયોગ કરીશું, કેવી રીતે આપણે બાળકોને ટ્રેનિંગ આપીશું. સ્ટુડન્ટ સ્કૂલ લેવલ કોઓર્ડિનેટર્સ આપ લોકો દરેક સ્કૂલમાં આપને ફાળવવામાં આવેલ 5 સ્કૂલોમાં આપ ટ્રેનિંગ આપશો અને એના અંતે આપણે એક ઓનલાઈન અસેસમેન્ટ લઈશું. તે વિશે આપને હું આની ઉપર માહિતી આપીશ. બીજું છે પ્લેટફોર્મ. હવે આનું અસેસમેન્ટ, આના રિસોર્સિસ, આના ટ્રેનિંગ મોડ્યુલ્સ આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ, તો એ વિશે આપણને પ્લેટફોર્મ ઉપરથી માહિતી મળશે. પ્લેટફોર્મ એ કમિશનર ઓફ સ્કૂલની વેબસાઇટ ઉપરથી આપને તમામ પ્રકારની માહિતી મળતા રહેશે અને એના વિશેની હું વધારે જાણકારી આપની આવતી સ્લાઇડ્સમાં આપું છું. ટ્રેનિંગ, જે મેં આપને જાણ કરી એ પ્રમાણે અત્યારે આપની બાયસેગ સ્ટુડિયો દ્વારા પ્રાથમિક ટ્રેનિંગ ચાલી રહી છે. એના પછી આપ દરેક સ્કૂલમાં જઈને ટ્રેનિંગ આપશો. કેવી રીતે આપશો એનું બી આપને વિગતવાર આયોજન હું બતાવી દઈશ, જેથી આપને સરળતા રહે એક્ઝિક્યુશનમાં. અને અંતે આપણે અસેસમેન્ટ અને સર્ટિફિકેશન બી છેલ્લે આપણે સુપ્રત કરીશું. અસેસમેન્ટમાં આપણે ઓનલાઈન ક્વિઝ લઈશું,
દરેક વિદ્યાર્થીની, અને એના આધારિત આપણે એક ઓનલાઈન સર્ટિફિકેટ બી છેલ્લે ઇસ્યુ કરીશું દરેક સ્ટુડન્ટને. હવે આપણે જે 4 આપને વિભાજિત કરેલા મુદ્દાઓ જણાવ્યા, એમાંનો સૌથી પહેલો મુદ્દો કન્ટેન્ટ છે. કન્ટેન્ટમાં આપણે શું શીખવાડીશું વિદ્યાર્થીઓને? તો ઇન્ટેલ ઇઝી સ્ટેપ બેઝિક કોર્સના 4 મોડ્યુલ છે, જેના રૂપરેખા આપણે આપું તો ઇન્ટ્રોડક્શન ટુ કમ્પ્યુટર્સ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ રહેશે પહેલો સોપાન એનું. બીજું રહેશે વર્ડ પ્રોસેસિંગ અને પ્રેઝન્ટેશન. ત્રીજું રહેશે સ્પ્રેડશીટ, અને ચોથું મલ્ટીમીડિયા અને ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ એન્ડ ઈમેલ. આ 4 મુદ્દાઓને આવરી લેતા 4 મોડ્યુલ્સ ડેવલપ કરવામાં આવેલા છે. એ 4 મોડ્યુલની આપને ડિટેલમાં ટ્રેનિંગ જહીરભાઈ આપને આપશે, અને એના આધારિત આપણે વિદ્યાર્થીઓને ટ્રેન કરીશું. હવે આ 4 મૂળભૂત મોડ્યુલ્સ આપણી સાથે છે, તેની ઉપરથી એનો આપણે દૈનિક જીવનમાં કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ એના આધારિત 4 એક્ટિવિટી કાર્ડ્સ બનાવવામાં આવેલા છે, જેનો ઉપયોગ આપણે ડાયરેક્ટ એઝ અ એપ્લિકેશન કરી શકીશું. એમાં આપણું પહેલું એપ્લિકેશન છે લેટર રાઇટિંગ છે, જેની ઉપર એક્ટિવિટી કાર્ડ્સ બનાવવામાં આવેલું છે. બીજું છે એક્સેસિંગ ઈ કન્ટેન્ટ, જે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા દરેક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે ઓનલાઈન કોન્ટેન્ટ અવેલેબલ કરવામાં આવેલું છે, એનો આપણે આપણા સ્કૂલ પર બેસીને કેવી રીતે એનો રિયલ ટાઈમ એક્સેસ કરી શકીએ એના ઉપરની માહિતી આપવામાં આવે છે. ત્રીજું, સ્કૂલ લેવલનું ઉપરનું પ્રેઝન્ટેશન દરેક બાળક કેવી રીતે બનાવી શકે એના આધારિત બીજા બી ઘણા પ્રેઝન્ટેશન્સ છે, એનો ડાયરેક્ટ એઝ અ એપ્લિકેશન કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની ઉપર બી આપણે માહિતી જોઈશું. અને છેલ્લું, સર્ચિંગ ઇન્ટરનેટ એન્ડ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો વ્યાપ દિન બ દિન વધી રહ્યો છે, તેમજ તેનો ઉપયોગ એઝ અ કોલેબોરેશન ટૂલ તરીકે આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષિત કરી શકીએ એની ઉપર એ મૂળભૂત હેતુ છે. તો એ વિશે બી આપણે થોડુંક બ્રીફમાં જહીરભાઈ સાથેથી આપણે શીખીશું. હવે આ તમામ ઉપરના મોડ્યુલ્સ અને એક્ટિવિટી કાર્ડ જે છે, એ 4 મોડ્યુલ્સ અને 4 એક્ટિવિટી કાર્ડ, એને આપણે ડિટેલમાં કેવી રીતે એક્સેસ કરી શકીએ એની ઉપર એક હેલ્પ ગાઈડ બી બનાવવામાં આવેલી છે, જેનો બી આપ કેવી રીતે ઉપયોગ કરશો એનું ડિટેલ માર્ગદર્શન આપને આના પછીના સેશનમાં બતાવવામાં આવશે. પ્લેટફોર્મ ટ્રેનિંગ અને અસેસમેન્ટ, જે બાકીના 3 મુદ્દાઓ છે એની શોર્ટ આ સ્લાઇડ છે, જેમાં તમને જેમ જોઈ રહ્યા છો તેમ દરેક રિસોર્સિસ સેક્શન હશે. કેવી રીતે એનું વિભાજન થયેલું છે હું તમને એનો લાઈવ ડેમો હમણાં આપું છું, જેથી આપને ટોટલ ક્લેરિટી મળશે કે આપણે કેવી રીતે એમાં આગળ વધવાનું છે. સૌપ્રથમ જે 1200 સ્કૂલ લેવલ કોઓર્ડિનેટર્સને આપણે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છીએ, જે 22મી જુલાઈ આજે દિવસ છે. આજે આપને જે ટ્રેનિંગ આપવામાં આવેલી છે એનો આપ અધ્યયન કરશો આ અઠવાડિયામાં, અને આવતા અઠવાડિયાથી એટલે કે 29મી જુલાઈ તારીખથી આપ દરેક સ્કૂલમાં કેવી રીતે એને એક્ઝિક્યુટ કરશો એની તમને શોર્ટમાં રૂપરેખા આપું તો જે આપને 5 સ્કૂલ આપવામાં આવેલી છે તે પૈકીની કોઈ બી એક સ્કૂલ આપ પસંદ કરશો. કોઈ બી એક જે સ્કૂલ પસંદ કરો એમાંથી આપે 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના રહેશે. એવી રીતે બાકીની 4 શાળાઓમાં બી આપે 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના રહેશે. જે પ્રથમ સ્કૂલમાંથી 20 જે છોકરાઓ સિલેક્ટ કર્યા આપણે, એમાં જો શક્ય બને તો 10 વિદ્યાર્થીઓનો સિલેક્ટ કરીએ તો આપણે ચાલી શકે. બાકી તમને જેમ અનુકૂળ હોય એમ આપ સિલેક્ટ કરી શકો છો. હવે જે 29મી તારીખથી આપ જે શાળા તમે સિલેક્ટ કરો 5 શાળાઓ પૈકીની, એ શાળામાં તમે પહેલું જે અઠવાડિયું છે એ જે પ્રથમ શાળા છે એની અંદર જ તમે ટ્રેનિંગ આપશો 4 દિવસની. આ 4 મોડ્યુલ્સ છે, 4 એક્ટિવિટી કાર્ડ છે, એટલે 4 દિવસમાં તમે એને ટ્રેનિંગ આપી શકશો. 5મા દિવસે આપણે ઓનલાઈન અસેસમેન્ટ કરીશું, જે સેન્ટ્રલાઇઝ કમિશનર ઓફ સ્કૂલની વેબસાઇટ દ્વારા તમે એક્સેસ કરી શકશો. એ કેવી રીતે એક્સેસ કરશો એની બી તમને હમણાં માહિતી આપું છું. એટલે ઇન અ નટશેલ તમને કહું તો તમે જે પહેલાં અઠવાડિયામાં જે પહેલી શાળા સિલેક્ટ કરી એ અઠવાડિયામાં તમે પ્રથમ શાળાનું કમ્પ્લીટ મૂલ્યાંકન પતી જાય પછી બીજા અઠવાડિયામાં આપણે બીજી શાળા પસંદ કરીને એના 20 વિદ્યાર્થીઓને ટ્રેન કરીશું અને અંતે એમની કસોટી લઈશું ઓનલાઈન. એમ આપને ટોટલ 5 શાળાઓ આપવામાં આવેલી છે, એટલે 29મી તારીખથી શરૂ થાય તો કમ્પ્લીટ ઓગસ્ટ મહિનામાં આપ 5 શાળાઓ પૂર્ણ કરશો. એ પ્રકારનું આયોજન આપ કરી શકો એ પ્રકારનું અમે આપને ટ્રેનિંગ આપીશું, અને એનું કમ્પ્લીટ વિભાજન કેવી રીતે છે આપણે જોઈએ આગળ.
હવે અસેસમેન્ટની વાત કરું, જે 5મા દિવસે અસેસમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ, એ 5મા દિવસની અસેસમેન્ટમાં 30 MCQ ક્વેશ્ચન હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જેની અંદર 4 ઓપ્શન્સ આપવામાં આવેલા હશે, પ્રશ્ન અને નીચે 4 આન્સર. હવે દરેક પ્રશ્ન અને દરેક વિદ્યાર્થી સૌથી પહેલાં એની પર રજિસ્ટ્રેશન કરશે. રજિસ્ટ્રેશનની કેવી રીતે ડિટેલ્સ હશે એની બી તમને માહિતી આપું છું ડિટેલમાં. ઓનલાઈન એ અવેલેબલ છે અત્યારે, આપ ઓનલાઈન બી જોઈ શકશો એને. અને 5મા દિવસે જે અસેસમેન્ટ થાય તો એ વિદ્યાર્થી એનું સ્વમૂલ્યાંકન બી કરી શકશે અને મૂલ્યાંકનના અંતે એક સર્ટિફિકેટ બી કમિશનર સ્કૂલ અને ઇન્ટેલ દ્વારા એક સર્ટિફિકેટ ઇસ્યુ થશે, ઓનલાઈન સર્ટિફિકેટ ઇસ્યુ થશે, જે આપ આપના રેફરન્સ માટે રાખી શકશો. મેં આપને જે સમજાવ્યું એનું આખું ચાર્ટમાં તમને આમાં દેખાય છે એ પ્રમાણે આજે 1200 સ્કૂલ લેવલ કોઓર્ડિનેટર ટ્રેન થશે અને જે તમે આ 3 જે વર્તુળ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે ટેલિકાસ્ટ થયું છે અને એ આધારે આપને આ અઠવાડિયામાં સ્વમૂલ્યાંકન માટે સમય આપવામાં આવશે. આપ કેવી રીતે ઓનલાઈન એક્સેસ કરશો દરેક વસ્તુ તે આપ સ્વ અધ્યયન કરી શકો તે માટેનું આ અઠવાડિયું છે. આપને કોઈ પ્રશ્નો હોય તો આપના જે મેનેજર સાહેબો છે એમને આપ પૂછી શકશો અને એ તમને કમ્પ્લીટ નિરાકરણ આપે એ પ્રકારનું બી વ્યવસ્થા કરવામાં આવેલ છે. હવે હું તમને આનું ઓનલાઈન સિસ્ટમ બતાવું તો આપણી કમિશનર ઓફ સ્કૂલની વેબસાઇટ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એ પ્રમાણે એમાં છેલ્લું એક ટેબ આપ જોઈ શકો એ પ્રમાણે SIW સ્ટુડન્ટ ઇન્ટરનેટ વર્લ્ડનું બનાવવામાં આવેલ છે. એની પર આપ ક્લિક કરશો તો એનું એક આખું પોર્ટલ ખુલશે એની સાઇટ ઉપર. હવે એમાં આપ રિસોર્સિસ ઉપર ક્લિક કરશો એટલે આપને જે રિસોર્સિસ ઉપયોગમાં લેવાના છે ટ્રેનિંગમાં એની તમને ડિટેલ્સ મળશે આની પર. જે મેં તમને કીધું 4 મોડ્યુલ્સ છે એ IAS બેઝિક કોર્સની અંદરથી આપને જાણવા મળશે અને એની ઉપરના 4 એક્ટિવિટી કાર્ડ્સ છે એ તમને એની બાકીના નીચેના 4 થી 5 PDFમાંથી આપ ઓપન કરીને જોઈ શકશો. આ ઉપરાંત તમે આ વસ્તુનું પુનરાવર્તન કરી શકો તે માટે આજના દિવસનો વિડીયો બી આ સાઇટ ઉપર અવેલેબલ રહેશે. ઉપરાંત આ પ્રેઝન્ટેશન છે એ બી આપણી સાઇટ પર અવેલેબલ છે, જેથી તમે ફ્યુચરમાં બી એને રિફર કરી શકો. જે પાર્ટ 3 છે એ એક્ટિવિટી કાર્ડ્સ છે જનરલ. એની ઉપર આ 4 મોડ્યુલ્સ તમને શીખવાડવામાં આવ્યા, એની આ 5 તો આપણે બેઝિક એક્ટિવિટી કાર્ડ્સ છે. એ ઉપરાંતના બી એક્ટિવિટી કાર્ડ્સ આપ ની ઈચ્છા હોય તો આપ શીખવી શકો છો દરેક વિદ્યાર્થીને. એ અંગેના એક્ટિવિટી કાર્ડ આ જ પાર્ટ 3માં જે IAS એક્ટિવિટી કાર્ડ્સ જે જનરલ બતાવ્યા છે એની ઉપરથી આપ એક્સેસ કરી શકશો. આ વાત થઈ આપણે રિસોર્સિસની. તમે કેવી રીતે રિસોર્સિસ એક્સેસ કરશો એ વિશેની માહિતી મળી. હવે આપની મૂલ્યાંકન જે 5મા દિવસે કરવાનું છે એ આપ કેવી રીતે કરશો તો એની પર ટેક અ ટેસ્ટ તમે ક્લિક કરશો તો તમને એ કમ્પ્લીટ એક નવી વેબસાઇટ ઉપર તમને લઈ જશે, જેની અંદર ટેક અ ક્વિઝ કરીને એક મોડ્યુલ બનાવવામાં આવેલું છે. હવે એની પર તમે ક્લિક કરશો તો ફર્સ્ટ ટાઈમ તમારે રજિસ્ટર કરવું પડશે અને પછી લોગિન તમે કરી શકશો. તો રજિસ્ટર આપણે ફર્સ્ટ ટાઈમ યુઝર છીએ તો કરી શકીશું. આ અઠવાડિયું તમને એટલા માટે આપવામાં આવે છે જેથી તમે બી આ વેબસાઇટની સાથે થોડા ફ્રેન્ડલી બની શકો અને તમે કેવી રીતે આ રિસોર્સિસનો ઉપયોગ કરશો એનું તમે આયોજન કરી શકો. તો એ પ્રમાણે તમે જોશો અહીંયા સ્ક્રીન ઉપર તો રજિસ્ટ્રેશન ઉપર ફર્સ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ જે આપણી નોર્મલ ડિટેલ્સ છે એ ભરવામાં આવશે. દાખલા તરીકે હું આમાં એન્ટર કરું એ પ્રમાણે આપ જોઈ શકો છો. આપ જુઓ છો એ પ્રમાણે આપણું રજિસ્ટ્રેશન ક્લિયર થઈ ગયું છે. હવે આપ આમાં લોગિન કરશો તો આ પ્રકારના 30 ક્વેશ્ચન આપની સામે ઉપસ્થિત થશે. 30 ક્વેશ્ચનના આપ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એના આન્સર્સ આપશો તો આ બધી 30 ક્વેશ્ચન્સના અંતે આપને રિઝલ્ટ મળશે અને રિઝલ્ટના આધારિત આપને સર્ટિફિકેટ બી ઇસ્યુ કરવામાં આવશે. આ દરેક ક્વેશ્ચન આપે જે શીખવાડ્યા મોડ્યુલ્સ અને જે એક્ટિવિટી કાર્ડ છે એના ઉપર જ આધારિત હશે.
આપ એનો બી અભ્યાસ આ અઠવાડિયાની અંદર કરી શકશો અને આપને કોઈ બી એ લગતી મૂંઝવણ હોય તો આપના મેનેજર સાહેબને આપ કોલ કરીને એનું નિરાકરણ બી લાવી શકશો. આમ આ રીતે જે 30 ક્વેશ્ચન્સના આપ આન્સર આપશો, ઇવન તમે એઝ અ ટેસ્ટિંગ માટે આપ ખુદ બી આ અઠવાડિયાની અંદર લગભગ બુધવારે આ કમ્પ્લીટ મોડ્યુલ એક્ટિવેટ થઈ જશે લાઈવ કમિશનર ઓફ સ્કૂલની વેબસાઇટ ઉપર. તો તમે લાઈવ આ બુધવાર પછી બી એક્સેસ કરી શકશો અને બુધવારથી તમે ખુદ આની ઉપર રજિસ્ટર થઈને ખુદ બી એક સર્ટિફિકેટ આપનું બી ઇસ્યુ કરી શકશો. હવે આગળની રૂપરેખા આપું એ પ્રમાણે માહિતી પ્રમાણે 800 સ્કૂલોમાં જે ઇન્ટરનેટની વ્યવસ્થા છે એ પ્રમાણે 16,000 વિદ્યાર્થીઓ એક અઠવાડિયાની અંદર અમે એવું વિચાર્યું છે કે એક અઠવાડિયાની અંદર 16,000 વિદ્યાર્થીઓ અને એક મહિનાના અંતે 80,000 વિદ્યાર્થીઓ આને અસેસમેન્ટ થ્રુ પાસ થશે. હવે આની ઉપર કોઈ બાંધ નથી. આપ એની ઉપર કોઈ બી 20 વિદ્યાર્થીઓ થાય, આપ ફ્રીડમ આપને સંપૂર્ણપણે આપવામાં આવે છે. આપની ઈચ્છા પ્રમાણે 20 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરી શકો છો, 20થી વધારે બી સિલેક્ટ કરી શકો છો આપની અનુકૂળતા પ્રમાણે. હવે જે 4 દિવસની ટેસ્ટની વાત કરી, એવું જરૂરી નથી કે સ્કૂલમાં ચાલુ હોય દિવસો રજા હોય તો આપ 4 દિવસ છે તો 4 દિવસ જ લો. તમે એને એક્સટેન્ડ બી કરી શકો છો. આપ એનું અસેસમેન્ટ આપને જે યોગ્ય લાગે એ રીતે બી કરી શકો છો. જે આપણી સાથે 11 મશીનોની વ્યવસ્થા છે દરેક સ્કૂલ પર, એમાંથી અનુકૂળ હોય એ પ્રમાણે જે શાળાનું શૈક્ષણિક કાર્ય ન બગડે એ રીતે આપે આયોજન કરીને ટોટલ 5 વિદ્યાર્થીઓની એક બેચ બનાવીને બી આપ અસેસમેન્ટ કરાવી શકો છો, 10 વિદ્યાર્થીઓની બી બેચ બનાવીને આપ અસેસમેન્ટ કરાવી શકો છો. આપને હું સર્ટિફિકેટની રૂપરેખા આપું તો આ પ્રકારનું એક સર્ટિફિકેટ ઇસ્યુ થશે, જે આપની સ્ક્રીન ઉપર જુઓ છો તમે. આ ત્રણમાંથી કોઈ બી એક પ્રકારનું જે સર્ટિફિકેટ ફાઇનલ થશે એ આપને પરીક્ષાના અંતે ઇસ્યુ થશે. આ લગતા આપને કોઈ બી પ્રશ્નો હોય તો અત્યારે બી આપ આપના મેનેજરને લખીને ફોન કરીને બી પૂછી શકો છો. જે આ સેશન 1 વાગ્યા 2 વાગ્યા સુધી ચાલવાનું છે, એમાં છેલ્લો અડધો કલાક આપણે એ પ્રશ્નો આન્સરનો સેશન રાખીશું અને જે મને પ્રશ્નો આપના મેનેજર તરફથી મળશે એનું આપણે નિરાકરણ લાવીશું. તો હવે હું જહીરભાઈ